ઉનાળાની શરૂઆત થયાની સાથે જ જામનગરના નવા પડેલા વિસ્તારોમાં ટેન્કર રાજ શરૂ થયા છે। મહાનગરપાલિકા દ્વારા પાણીની પાઇપલાઇનની કામગીરી ચાલુ હોવાના કારણે હાલ લોકોને ટેન્કર મારફતે પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે। ઉનાળાની શરૂઆત થતાની સાથે જામનગર શહેરમાં ટેન્કર રાજ શરૂ થયું છે। જામનગર શહેરના નવા ભળેલા વિસ્તારોમાં પાણીની પાઇપલાઇનનું કામકાજ પૂરું ન થયું હોવાના કારણે ત્યાંના લોકોને ટેન્કર મારફતે પાણી પહોંચાડવામાં આવે છે, જેને લઈને સ્થાનિકો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે। અહીંયા પાણીની ખૂબ જ તકલીફ છે। પીવાનું પાણી તો મળતું જ નથી, એવું છે, વાપરવા પણ મળતું નથી। ટાંકો આવે છે પાણીનો, પણ સમય જ નહીં, નક્કી જ ના આવે ક્યારે આવે છે। 2 વાગે આવે, 3 વાગે આવે। આટલા તડકામાં 3 વાગે ટાંકો આવે એટલે કેટલો તાપ લાગે। બધાય બાઈઓ બહુ પરેશાન છે। આપણે અહીંયા સોસાયટીની અંદર ટાંકો આવે છે પાણીનો, નથી એમાં નળ કે નહીં કાંઈ, પણ અમારે અહીંયા મજૂર અમારા ઘરેથી પાણી પીવાનું ભરે છે, છતાં અત્યારે પાણી નથી આવતું અમને। અને અહીંયા પાણીની લાઈનો હોવા છતાં પાણીનું કનેક્શન પણ નથી, અને ટાંકો આવે છે બપોર ટાણે આવે। અત્યારે પાણીની અમારે ખાસ બહુ જ સમસ્યા છે। પાણીનો ટાંકો આવે છે પણ એનો કોઈ ટાઈમિંગ નથી, મનમરજી આવે છે। ટાંકામાં 2 થી 3 નળ હોય છે, બાયું લાઈન લગાડીને રહે છે, ને ધૂપમાં બહુ પરેશાની થાય છે। અને પાણીની વધારે છે કોર્પોરેશન તરફથી બીજી કોઈ પાણીની સુવિધા છે નહીં, અને માણસો અત્યારે તો હજી ગરમી ચાલુ થઈ છે ત્યારથી અત્યારે આ હાલત છે, તો આગળ થઈને અહીંયા પાણીનું શું થશે, એક બહુ મોટામાં મોટી સમસ્યા છે। મહાનગરપાલિકા દ્વારા ટેક્સ પૂરેપૂરું વસૂલવામાં આવે છે અને પ્રાથમિક સુવિધાઓ પણ આપવામાં ન આવતા લોકોએ મહાનગરપાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઉઠાવ્યા છે। અનેક વખત અધિકારીઓને રજૂઆત કરવા છતાં સમસ્યાનો કોઈ નિરાકરણ ન આવતા સ્થાનિકો મહાનગરપાલિકાની કામગીરીને લઈને ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। અહીં કોઈ ના ગટરની સુવિધા છે, ના પાણીની સુવિધા છે। મ્યુનિસિપાલિટી ટાંકો મોકલે છે, એમાં ના તો નળ હોય છે, અને જે કનેક્શન જે ટાંકા આવે છે એ કોન્ટ્રાક્ટર ઉપર એ નિર્ભર હોય છે, અને એ ટાંકાના 4 ટાંકા અથરાશન કરેલા છે, પણ અહીંયા 2 છે 3 ટાંકા। તકરીબન 4 વર્ષથી રહું છું અહીંયા। પાણીની બહુ સમસ્યા છે, અને પાણીનો ટાંકો આવે છે અને અમે પાણીની ટાઈમે આવતા નથી, અને વેરો ભરીએ છીએ, અને છતાંય અમે કોલે ફોન કર્યા છે કે ટાઈમે કેમ આવતો નથી, અને કાંઈ રિસ્પોન્સ કે એવું કાંઈ છે નહીં। બીજી તરફ જામનગર સમગ્ર શહેરને પાણીની વિતરણ વ્યવસ્થા અંગે વોટર પાર્ક શાખાના અધિકારીએ જણાવ્યું, કુલ 140 MLD પાણીની જરૂરિયાત સમગ્ર શહેરને ઉનાળા દરમિયાન રહેતી હોય છે, જે પાણી અલગ અલગ ડેમોમાંથી અને ઘટતું પાણી નર્મદા કેનાલ મારફતે જાહેરમાં પૂરું પાડવામાં આવે છે। 25 MLD સસોઈ ડેમમાંથી, 30 થી 35 MLD જેટલું પાણી રણજીતસાગર ડેમમાંથી, 25 MLD ઊંડ 1 ડેમમાંથી તેમજ 40 MLD પાણી આજી 3 માંથી અને ખૂટતું પાણી નર્મદા કેનાલ મારફતે શહેરને પૂરું પાડવામાં આવે છે। અધિકારીના જણાવ્યા મુજબ ડેમના પાણીના લેવલ જોતા હાલ જુલાઈ માસના અંત સુધીમાં જામનગર શહેરને પીવાના પાણીની કોઈ પ્રકારની તંગી સર્જાશે નહીં। શહેરમાં 45 મિનિટ પાણી વિતરણ કરવામાં આવે છે। નવા ભળેલા વિસ્તારો છે એમાં પાઇપલાઇનનું નેટવર્ક થઈ ગયું છે, અને એ નેટવર્ક હજી ચાલુ કરવામાં વાર છે। ફિલ્ટર પ્લાન્ટ અને ESRનું કામ પૂર્ણ થાય એ નવા વિસ્તારોમાં પાણી વિતરણ કરશું, પણ ત્યાં સુધી પ્રાથમિક સુવિધા રૂપે લગભગ 50 થી 55 જેટલા ટેન્કરો દ્વારા પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે। અધિકારી દ્વારા જુલાઈ માસના અંત સુધી શહેરને પીવાના પાણીની કોઈ સમસ્યા નહીં સર્જાય તેવો દાવો કરવામાં આવ્યો છે। બીજી તરફ આ દ્રશ્યો જે જમીનની વાસ્તવિકતા કંઈક અલગ જ અને અધિકારીઓના દાવાની પોલ ખોલતા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે। અર્જુન પંડ્યા, GSTV, જામનગર।